રામ ને હર હર મહાદેવ બધાને મહાશિવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામના। જય શિવ શંકર મહાદેવજી બધાની મનોકામના પૂરી કરે એવી મહાદેવજીને પ્રાર્થના કરવા। તમે હે ને ભૈરાના મહાદેવી ગીત્યું, પછી સાંજે મિનીવાડી ગીત્યું। આ મિનીવાડી બહુ મસ્ત ડેકોરેશન કર્યું, બહુ મસ્ત, લાઈક જાય તો મંદિરમાં બેઠા તો સુકૂન મળે એવું મસ્ત હતું બધું એટમોસ્ફિયર અહીંયા કુતિયાણામાં। ને મયરા પણ બહુ મસ્ત હતું। મયરા અહીં કહે કે છે ને શિવલિંગ સ્વરૂપ બદલે, પણ ત્યારે તો એટલી ટ્રાફિક હતી અને બીજું કે શિવલિંગ ઉપર એટલું બધું અભિષેક થયેલો હતો ને શિવલિંગ નહોતી દેખાતી, એટલે એમ કંઈ હરખું જોયું ને ટૂંકમાં માથે ફૂલ ને બીલીપત્ર અને બીજું જે વિધિ વિધાનથી શિવરાત્રિ પર બધા ચડાવતા હોય ને તો એ બધું બહુ ઢગલો મોટો થઈ ગયો, તો શિવલિંગ દેખાતી જ નહોતું ટૂંકમાં। તડાંગ ખાખડ્યું પડે। તો આજ મારી માન જાહે કાં જાય મહાદેવજીના હુકમની વાત છે, બીજી તો મહાદેવજી। હાલો તો જય હો કાકોન મારા બાપો ભગાવ્યા। હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ। ઠાવકો તમે ભવનાથ કરે આવ્યા કઈ? અરે બહુ મજા આવ્યો ટીકોડીકની। બે રાત રોકાણા ને? બે રાત રોકાણા, એટલે ઉતાર અમે સગવડતા ટીકોડીકને સારી મજા આવે। તો તમે આથી ગયા પછી ઉતરાતા કા? અમે આપણે સુનાપુરી પાસે ઉતર્યા છે ને? હા, સુનાપુરી પાસે। હા ના, બસનો એસટીનો સ્ટોપ છે ના ઉતર્યા અમે। આ ત્યાંથી બસમાં ગયા ટ્રાવેલ્સમાં? અહીંથી બસમાં ગયા અમે। હા એ એક આવ્યું હતું કાલે સમાચારમાં કે એસટી બસ વાળા ડબલ ભાડું લે, સાચી વાત છે? કેટલું લીધું હતું? એક્સપ્રેસમાં ગયા અમે, હા દ્વારકા વાળી મેં બધા લીએ બરાબર। પછી નાથી ભવનાથમાં બસ ઓલી મૂક્યું એમાં ગયા કે? હા એમાં એસટી બસમાં એસટી બસમાં ના ભવનાથમાં ઉતારે જાય ને પછી તમે રોકાણા હતા કાં આપણે ઉતારે મેરને? હા કેવી સગવડ છે એના બધી? જમાવટ ટીકોડીકની આપણા ઉતારે બહુ સુવિધા સારી બહુ, એટલું હોવાનું ખાવાનું બધું ના અરે કઈ કરતા કઈ કોઈ માણસને જરાય ખબર તકલીફ ન પડે એવું બધું બહુ જમાવટ લાગ્યું હતું। મેળામાં બહુ મજા આવી। પછી બે દી સુધી કાં ફર્યા તમે? બધા આડાવડા બધા દેવ દર્શન કરવા જતા હતા ભવનાથમાં હાલે જ ગતા કે કેમ બહેન? હાલે ને બધું હા સારી મજા આવી ફેરવાની, સારું સગવડ કહે કે ગોઠવણી ને બધી સારી હતી કઈ? બધે તમે આગળ ગાડાનું કહેતા હતા ને? હા એમાં રસ્તામાં મૂર્તિ મૂક્યું શંકર બાપાની ગાડાની, હા બહુ સારું એવું કર્યું। સારું તમે ભાઈ સારે ફરે આવ્યા, અમારા નસીબમાં નહીં હોય તે રેગા ઓલે ખેરે આપણે કુંભમાંથી આવે ને કઈ પરિયાણ કરતા હતા તે દુઈ ન જવાનું ના, કુંભમાંથી ભાગે આવ્યા હતા, હજે 2-3 દી થયા હતા। હા કુંભમાંથી ભાગે આવ્યા હતા આપણી ને શિવરાત્રી આવી હતી તે તો આપણે પ્લાન હાલતો હતો, બધા માંદા પડ્યા હતા। તમે ગતા એટલે કુંભમાંથી આવે નહીં શિવરાત્રીમાં શિવરાત્રી જવું પડે। હા મારે નરજન બધા ને આવું તો શરદી તાવ ને આવે ગતા। હા ને અવારી હકમ ન થયો। હા અરે અવાર આવ્યા જ હું તો ટીકોડીકનું અવાર તો ડેકોરેશન લાઇટિંગ બહુ ગોઠવણી હતી। હા પછી ભાઈ વાળા કરાઈ ગયો। હા આપણે આવ્યા નહીં બધા નકર આપણે કોઈ પછી બાપુ બે ભાઈ ગયા હાલો આપણે જવું। પણ તમે આજ નદી રોકાઈ ગયા તો કે શિવરાત્રી આજ હતી તો આજ નદી ગુરુ કરી જવાય ને? કોને ભાગે આવ્યા, બહુ ટ્રાફિક હતી કઈ? ટ્રાફિક હતું પછી આપણે આવીએ તો કોઈ બિચારાની સગવડતા મળે ને। હા એ વાત હશે। આપણે ના પડ્યું રહેવું, રાતે પૂરો હોય 12-1 હા આજ પૂરો થઈ જાય। આજે રાતે સાઈની ઓલી દીકરી કે હા નાગા સાધુની રહો કે ઈ સાધુમાં ભગવાન બધા આવે ને રાજા ભરતરી આવે ને કે મહાદેવ ખુદ આવે પછી અદ્રશ્ય થઈ જાય, આપણે તો ન વર્ત હગીએ। હા ને ઈ જે પણ જે ઓલી નીકળે ઈ પડે કે શું કહેવાય, એ એક ભગવાન રૂપી છે ને બધાય। વર્તે હગી હા ને આપણે દર્શન થાય। અટાણા ટૂંકમાં એક સંત રૂપી છે ને, એક ભગવાન રૂપી પવન રૂપી જ બધા છે, પણ અટાણે માણસ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ ટૂંકમાં। માણસ અટાણે એમાં ખરાબ રીતના જોવે, આ જોવે તે જોવે, પછી એક ભગવાન રૂપી જ બધું છે। એનું ઓલું નીકળે તારે તલવાર બાજી ને કોઈ લાકડી બાજી રમતા જતા હોય ને પછી મૂર્તિ કુંભમાં સ્નાન કરે ને નાથી પછી બધા આ ભવનાથ મહાદેવ નું મંદિર છે એ કઈ કુંડમાં નાવા જાય પછી પાછા બધા નથી નહીં કરતા। એ તો ભગવાન જાણે આપણે જોયા નથી। એ ટૂંકમાં માની વાતો કરે બધા કે કુંડમાં જ્યાં નાવા જાય ને
પછી ટૂંકમાં જે હાસા ઓલા હોય ને એ પછી પાછા નહીં કરતા નથી, જે ભગવાન રૂપિયા આવ્યા હોય ને જે આ કે આ બધા આવે રાજા ભરતરી ને પછી ઓલા શંકર ભગવાન ને પછી કે જે કોઈ આવે એ પાછા નથી નીકળતા. હા ને એટલી ટ્રાફિક હોય એમાં આપણે ખબર ન હોય ને કે કોણ નીકળ્યું કોણ નથી નીકળ્યું, કોણ ગોતું કોણ નથી ગોતું, આપણે કઈ યાદ તારીએ ને એમાં. હા ને બધા ભસ્મ લગાવ્યો હોય એટલે શહેરો તો ઓળખાય નહીં. દર્શન કરીએ આપણે. બસ આજ કાં તમે ગતા સંતન પુહાવ્યા હતી? શંકર બાપે દર્શન કરવા આપણે ગામમાં? હા ગામમાં. મિનીવાડી કે ગામ? ગામમાં હે. શિવરાત્રી છે ને હા શિવરાત્રી. આપણે એ કે ભાઈ ઓલે એક બાપુ નહીં ઘોણા બેઠો તો એ નાકમાં નથડી. હા એ મેં ઓલાના વિડીયોમાં જોયું. હા એ બાપુ અમે દર્શન ઘણા એ બ્લોગ યુટ્યુબર ના ગાતે બ્લોગ મેકા તું જોતી હતી. મલકના ઘણા પહેર્યા, નાકમાં હુના નથડી પહેરી. ઓલું સગદાવાળું મોટા સગદાવાળું. હા એ જોયું તમે વિડીયોમાં. નાગા સાધુના બધે માતાજીના દર્શન કર્યા. એ આપણે ઓલા કુંભમાં ગતા ને ઠેક ઠેકાણે લખાડારું તો એવી રીતના હતા. હા એ રીતના અખાડામાં હતા એના હો. હે હા માતાજી ઘણી બધી બધી આ નાગા સાધુ બધાને તંબુ બનાવી દીધા હતા. હા તે તો આપણે જોવા ગતા ને કઈ સાધુ ભેગા ન થયા કુંભમાં, એ રવાડીમાં વ્યા ગતા ખબર ને? અહીંયા જાજા સાધુ આવ્યા હતા. બરાબર બધા હવના ઓલા બનાવી દીધા હતા તંબુ, એમાં બેઠા હતા બધા. ઠીક. હરે રાતી હર હર ને આ એક મિની કુંભ જ છે ને જુનાગઢ નો? મિની કુંભ. એટલે કારણ કે જુનાગઢ નું આ વધારે માહિતી નો કેટલા દેવ દર્શન હે ગિરનારમાં આપણે? આપણી આ કેક 33 કરોડ છે. એટલે જ કે જે કઈ હે એ ગિરનારમાં જ છે. નો કે પાહે હોય એની પછી કદર ન થાય. આપણે કે ગંગાજી ઢોહળાઈ ને જઈએ ને ગંગાજી રહેતા એ નાના લુગડા ધોતા હોય તો એવું હે આપણે પાહે એટલું હે પણ એટલું માણસ ને ઓલું નથી. આ ત્રિવેણી સંગમ આપણે આ છે સોમનાથ. હા પછી ભાણવર હે, પ્રાસી છે. હા એ બધું ગંગાજી જેટલું માધ્યમ બધું ઈ હા. આપણે માનીએ તો દ્વારકા વાળું આ ભાગી આવ્યું આપણે બરોબર. અરે ગોકુળ મથુરા રહેલું હા. જોવા જઈએ છે બાકી કઈ હા કાના ભગવાન તા ભાગે ના આવે તો આપણી બધા આકોરા ભાગશાળી કહેવાય. જો કે આપડી આકોરા દ્વારકાધીશ છે, હા આકોરા સોમનાથ બાપુ છે, આકોરા ગિરનારી મહારાજ છે ને વૈષ્ણવ આપણી હા છે. બહુ હા તારતા આપણું હાલે હી રામ ભરું હે ને, રામપુર આપણું ભગવાન ગાડું રામ ભરું હે જાકે બધું. આપણી કોઈ સંકટ આકોરા આપણે આ ત્રણ ઓલાને વિચારે કોઈ દી સંકટ કઈ નેતા આવતું ગમે એમાં આવે હા. ઓલી કોરા રહી આપણે આકોરા આવતું જ નહીં. હા એવડા મોટા વાવાઝોડા, એવડી મોટી બાળ, એવડી મોટું શું કહેવાય આપણા જે કઈ પણ મોટું મોટું ઓલું થાય આપડી નથી થતું એ. આપણા જુનાગઢ જિલ્લાના એરિયામાં કાંઈ કઈ નથી થતું. એ ભગવાનની કૃપા એટલી હજે થોડું સત છે થોડું કઈ આપણે આપડી. આ સત છે રોટલો આપણે આ માણસને ખવડાવે. હા એ માણસ દયા છે થોડી. તો એ હજુ આપણે ઓલું જ નો સેતું આ સૌરા મંડપનો પાઠ તો એ હા, ઈ નાનું તપી ગયા ના 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 અમે જડ્યું ને ખબર છે. જડ્યું નહીં અમે. પૂછાય ને કોક ને કીકોરા હે ઈ. એ કઈક તેરા ચોથા યુગનો પાઠ ઈ કે ના ઈ કે થયો હતો. એ લગભગ દામો કોણ પાસે છે હો? હા, ઈ કાંઈક છે પણ હમણાં અમે ગોતતા હતા જ ન રહ્યું. એ આ દ્વારા ક્યાં કે પાસે જાયું એક દી હા, ને એક દી પનિયાણ હાલે બાયું નું બધું નિરાતી એક દી ગોઠવીએ. મજા આવે. રિક્ષા નિરાતી આડે દી જઈએ ને તો હરકું જોવાય કરાય. અટાણે ટ્રાફિક હોય ને બહુ. ના પાઠ કે અખંડ ચાલુ છે. આ અખંડ પાઠ હો. એ જે કે ચોથા યુગનો પાઠ ઈ છેલ્લો હતો ને હા. બકરી નથી. હે બકરી કે પાણું થઈ ગઈ ના વાતો કરે આપણે તો ગા દેતો. બરાબર. હા ઈ તેનું બકરી પાઠમાં ઓલું કરતા ને બધા હા કે પેલા યુગમાં કંઈક હાથીનું કંઈક હતું, પછી બીજા યુગમાં કંઈક ઘોડાનું, પછી ત્રીજા યુગમાં કંઈક કવલી ગાયનું, હા. ને ચોથા કળિયુગમાં છેલ્લો પાઠ મંડાણો હતો. ઓહો એમાં બકરી પછી ઉઠી નહોતી. લે. એ આ વાતો કરે કે આ જગ્યાએ થયું હતું. બરાબર. હા એ જ ને મહાત્મા અખંડ ટાણે આ હરાહર કળચુકમાં થતું હોય ના. કે ના ચાલુ છે પાછી અકબ થાય તો જાય આપણી બરાબર ને આપણે અકબ નહીં હોય તો આપણે ભાઈઓ ન તો પૂજા આપણે. ઓલી થાય તો રિક્ષા લઈને જાય તો આપણું મેળાવ ગમે તારે આવવું હોય તો. નકર અમે ના પાછો કાં છે ઈ એટલે આપણે પાછું મેં ઈ કહે કે રાતી કે જવાય નહીં ના જંગલમાં છે માલિકોરા હે હા દીનું હોય તો મેળાવ ના જનાવરની ફાર દે ને આપણે એટલે રાતી નો હા જાય. ઈ હે સંકે. ને આડેથી તો હાવ નો જે હઈ ગઈ. ઓહો એવું હે. જે રાતી નો જે હઈ ગઈ ને અવર જવર બહુ થાય તો આપણે જે બરાબર. ના જનાવરની ફાર દઈએ આપણે જંજાળ કરે આપણે. હર હર મહાદેવ. ભોળાનાથ નો પ્રસાદ આવે ગો અમારે જે જેના ભાગ નું હોય ચડે જાય. મહાદેવ દર્શન કરવા જ ન જવાનું.
હાલો તો પિયલી એકાઉ ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક પછી આ કાથી લેવા તા હે હરિદ્વાર ધતુરો ને દોડવા ને ધતુરા ફૂલ ને બધું લઈ ગયું છે.